દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા કેટલા કેટલા સ્વરૂપે ગવાય છે મારા બાપ. ઓ રસિયો રૂપાળો રંગરેલિયો તેને જવું ગમતું નથી. આહા ઓ મારો રસિયો રૂપાળો, અરે રસિયો રૂપાળો, રસિયો 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 રસિયો. મારા મગજમાંથી આની વાત જાતી નથી યાર. આ નામ બોલું એ પેલા વ્યક્તિને કહું, નામ નથી બોલું, નકર અમારા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે ગઢવી સાહેબ, એટલે જે મિત્રે આ મિસબિહેવ કર્યું હોય આ વ્યક્તિ સાથે, એ પ્રેમથી સાને ખૂણે, એવું નથી કહેતો કે જાહેરમાં માફી માંગે, સાને ખૂણે એની માફી માંગે અને આવી ગયો ને એ નથી. મામા છે આ મિત્રનું નામ મારે બોલવું નથી, હું કોકને આ અધિકારીને આપી દઉં એના કરતા છાને ખૂણે માફી, મારે એવું કોઈનું અપમાન નથી કરવું, પણ છાને કોણે માફી માંગી લેજો, નકર કાલ સવારે હિરેન ન પતે મુદ્દો તો મને કહેજો, હું ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી દઈ મારા નામથી કે મારા શ્રોતાને મારવાનો ગુનો કર્યો છે અને એની માંથી વિરુદ્ધ. ક્યાં પડવું આવવામાં યાર. ઓ કાન રસિયો રૂપાળો પાછો રંગ રેલિયો ગીરે જવું ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગરેલી ગીરે જવું ગમતું નથી. આહા બાપા બાપા નામ છે જીતુ. ના ફેમિલી ભલે ના આવ્યો એ એની મજા કરવી એના પૂરતી મર્યાદિત છે ભાઈ. તો સાહેબ ને આપી દીધો નામ ઠામ એડ્રેસ. સાહેબ તમારી જવાબદારી. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या? झुकेगा नहीं. बापो 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 ફિલ્મ આવ્યું હતું સંદીપભાઈ 2-3 વર્ષ પહેલા, પુષ્પા. આમ કરતો તો ઝુકેગા નહીં. મને એ નથી સમજાણું કે 1500 કરોડનો આ ફિલ્મે વ્યવસાય કર્યો, આ પિક્ચરે 1500 કરોડ રૂપિયાનો ધંધો કર્યો, નથી એને હાલતા આવડતું. હાલવા જાય તો પગમાં જોડા નીકળી જાય. ઓલી ગાડીનું એલિમેન્ટ બેલેન્સિંગ હોય ને એનું પોતાનું આમ છે, બેલેન્સિંગ ફરી ગયેલું છે. પાછો દાઢીમાં હાથ રાખીને કે ઝુકેગા નહીં. હવે મારી દ્રષ્ટિએ ઝુકેગા નહીં એ બે વ્યક્તિ બોલી શકે. એક તો કોઈક સંન્યાસી બોલી શકે જેને સંસાર બાંધ્યો ન હોય, અને કાં કોઈ વાંઢા બોલી શકે. બાકી પરિણા એટલે ગઢવી સાહેબ પતી ગયા. હું ને તમે બધાય. હા, હું મારું કોણ પેલા ઝુકેગા નહીં પણ ઉમરાની બાર. હા, ઘરમાં તો સીતારામ સાધુજી.
પુષ્પા ઓહો પુષ્પા અમે ગાયું તો યારે વિના આવી ગયો ઘરે જવું ગમતું નથી ઓ ગાયું તો યારે વિના આવી ગયો ઘરે જવું ગમતું નથી બદલે કેમ જાય એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે બાપુ વાછડા રાખેલા તો પાડી જેવું લાગે એ હવે જોઈ લો વાછરડાના ખેલ ઘેર જવું ગમે આ ગીત બધાને ગમે છે એનું કારણ શું છે ખબર અમિતભાઈ એક માણસ બોલે તો એના જેમ કલ્યાણ થશે તમારું એક માણસ હા કમો કમો સંદીપભાઈ કલાકારને સોશિયલ મીડિયા નેતાને સોશિયલ મીડિયા ઘણા બધા મિત્રોને સોશિયલ મીડિયાનો ઘણો ફાયદો થયો છે અમારા કલાકાર નવા આવે માર્કેટમાં એટલે એ સિટીનો માર સોશિયલ મીડિયા પર મસ્ત ગીત બનાવીને મૂકે સારામાં સારું સંગીત હોય સારામાં સારા કોરિયોગ્રાફર હોય તોય હાંજ પડે 500,000 કે 2-5 માણસ જોવે આ અમારો કોઠારિયાનો કમો ખાલી આમ પાટલું ચડાવે ને આમ ઝાલાવાડનો તા તો 5 લાખ માણસ ઓનલાઈન થઈ જાય યાર હા એટલે આવું બધું છે હે મોગલની દયા બાપા એના વગર આપણું થોડું થાય એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે હાલ 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 ઈ એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે હા વાતી હતી ભૂલી ગયો કે આ ગીત બધાને ગમે છે કેમ ખબર છે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી હવે ઘરે જાવું કોને ગમે છે પણ જાય ક્યાં ઘેર જાવું ગમતું નથી રે મારો રસિયો રૂપાળો ને પાછો રંગ રેલી જાવું ગમતું નથી આને ઘેર જાવું ગમતું નથી ઘરે કોણ છે કનૈયો ઉત્તર ગુજરાતમાં જાય ઉત્તર ગુજરાતની ભાષા બોલી હાવ નોખી છે આપણા ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે સંદીપભાઈ સૌરાષ્ટ્રનો એક દુહો છે કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા શિષ્ટ ભાષામાં તમારી સુરતની ભાષા જુદી સુરતની તો મસ્ત ભાષા છે યાર એટલે તો રેડિયો સ્ટેશન બહુ મોડા ચાલુ થયા અને એમાં આરજે ને કડક સૂચના હોય કે સુરતની ભાષા ન આવી જોઈએ બોલવામાં નકર ઉઠતા વેત આવે આવડ્યો મજા છે સુરતના માણસો સુરતના બહુ ભોળા માણસો છે યાર સુરતની જુદી વલસાડની જુદી અમદાવાદની જુદી સૌરાષ્ટ્રની જુદી કચ્છની જુદી અમારા ઉસ્તાદ હુસેન ઉસ્તાદના સુપુત્ર છે બાપાડા અને મામદ ઉસ્તાદ એને તાળીઓથી વધાવો બાબુડાને આ સચિન બેંજાનો માણીગર અમારો કાનજી અને ખીમજી બે જી છે 4G ને 5G ને ખીમજી ને કાનજી ને અમારા ભેગા બધી ટેકનોલોજી લઈને જ ફરી આવે
સાઉન્ડમાં અમારા કનુ બાપુ એને તાળીઓના ગડગડાથી બધા હાર્દિક સાઉન્ડ. એટલે કનૈયો બધે ગવાય છે. ઉત્તર ગુજરાતમાં બોલી નોખી છે. આપણે આને પાંચ કહી ને, ઉત્તર ગુજરાતને પોંચ કે. આ જે બચાવવાની મથામણ કરી છે આપણે, એને પાણી કહેવાય ને. ઉત્તર ગુજરાતના છે કોઈ પોણી કે પોણી. આપણે દ્વારિકામાં બેઠો અને દ્વારકાધીશ કઈ, મુરલીધર કઈ, કનૈયો કઈ, કાનુડો કઈ, ઉત્તર ગુજરાતમાં શું કે? હે કોણ હસુરની મોરલી રે ગોવાળિયાની ચોવાકી. કોનુડો કે આપણને એટલો મીઠો લાગે. કોનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે. એ કોનો ઝીલવા હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે. કોના થોડો ડાયો તાજે રે આદો દાડો લેવા દેજે. કોના થોડો ડાયો તાજે રે આદો દાડો લેવા દેજે. ગમર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી. આહા इंतजार हो गई इंतजार की आई ना कुछ खबर मेरे यार की. ये हमें यकीन बेवफा वो नहीं फिर वजह क्या हुई इंतजार की. આવી જશે, શાંતિ રાખો. ઈનોય કૃષ્ણ પરમાત્મા ની વાત અમારા ગીરના માલધારી ચારણ ને પૂછો કે કનૈયો કેવો કહેવાય, દ્વારિકાનો નાથ કહેવાય, કેવો કહેવાય? એવો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના નાથ ની તો વાત નો થાય. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીઠા ઘનશ્યામ. જય દ્વારકાધીશ દ્વારકાધીશ. જય વડવાળા. ઈનો કૃષ્ણ પરમાત્મા ફરતો ફરતો મધ્ય ગુજરાત, મારું મૂળ વતન ખેડા જિલ્લો, એમાં આવે તો અહીંયા કનૈયો ગવાય છે, અહીંયા દ્વારિકાનો નાથ ગવાય છે. પણ અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, કનૈયો નથી કહેતા, મુરલીધર નથી કહેતા. ખેડા જિલ્લામાં એક જગ્યાએ બેઠો છે કનૈયો, એને શું કહે છે? ઓ અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. આ 2-2.5 વર્ષ કોવિડ ના ગયા ભયંકર આખી દુનિયામાં. એનું કારણ ભગવાન છે ને સાંભળે છે. જેને તમે મળો એ કે મારી પાસે ટાઈમ નથી, પટાવાળાને કહો કે મારી પાસે ટાઈમ નથી, કારકુનને કહો મારી પાસે ટાઈમ નથી, અધિકારીને કહો મારી પાસે ટાઈમ નથી. ભગવાને વિચાર્યું કે આખી દુનિયાને ટાઈમ નથી ને, મારા દીકરા હાલો બધાને ટાઈમ દઈ દઉં. એ આખી દુનિયા જડબે સલાક બંધ. સચિન સાચું ને? બેન ખોટા બોલતા છે અમે. એ 2-2.5 વર્ષ દરમિયાન કોઈને ધંધામાં 10% નુકસાન થયું, કોઈને 20%, કોઈને 50%, કોઈને 90%, અમારે તો 100%. ઓહો, રુદિયો રૂવે ને માયલો ભીતર જલે જાવું ક્યાં? અભિનવભાઈ, અમારી ટૂર હતી અમેરિકાની અને 2 દિવસ પહેલા કેન્સલ થઈ. એ ટૂરમાં 10 દિવસ જવાનો હતો, પછી 2 મહિના પછી અમિતભાઈ સાથે 2 વર્ષમાં અમે બધું પ્લાનિંગ કરતા હતા ને તો એવી મિત્રતા બંધાઈ ગઈ ભાઈ.
નકર પહેલા તો રિલેશન એક પ્રમોટરનો ને એક આર્ટિસ્ટ હોય, પછી તો 2 વર્ષ સુધી વાતો જ કરી અમે, કારણ કે જડ પેસલાક બંધ હતું. એ દોસ્તી માટે ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे, ये दोस्ती हम तोड़ेंगे, तोड़ेंगे दम मगर अंदरो सुन ले मेरे यार, हर जान से भी खेलेंगे हम तेरे लिए ले लेंगे, जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे, सबसे दुश्मनी ये दोस्ती. એટલે કોવિડમાં પહેલું ખુલ્લું અમેરિકા, આખી દુનિયા એ બધું બે જાવ. કોવિડમાં સૌથી પહેલું ખુલ્લું સંદીપભાઈ અમેરિકા, અને આ અમિતભાઈ પાઠકને એમણે એટલી મહેનત કરી. અમે અમેરિકામાં ઉતર્યા ત્યારે 9 પ્રોગ્રામ ડિસાઇડેડ હતા, પછી 2.5 મહિનામાં 33 પ્રોગ્રામ કરીને આવ્યા. આ અમેરિકાનો રેકોર્ડ છે કે પહેલી ટૂરમાં બહુ તો 20 પ્રોગ્રામ થાય કોઈના, અમારા 33 થયા 72 દિવસમાં, એટલે એકાંતરે. લોક સંગીતની તાકાત જુઓ, આ આયોજકોની એમના આયોજનની તાકાત જુઓ કે નકર ત્યાં ફ્રાઈડે સેટરડે સન્ડે પ્રોગ્રામ થાય. સોમવારે મંગળવારે બાપુજી ગુજરી ગયા હોય ને તો એ ઓલા મૂકી આવે હોસ્પિટલમાં બરફમાં. આ સત્ય વાત છે. બુધવારે કોઈ નવરું ન હોય, અમે સોમવારે પ્રોગ્રામ કર્યો, મંગળવારે કર્યો, બુધવારે કર્યો, ગુરુવારે કર્યો, શુક્ર શનિ રવિ તો હોય. એટલી બધી પ્રોગ્રામની ભૂખ હતી, કારણ કે આપણા માણસો છે ને એ સંગીત પ્રિય છે. દુનિયામાંથી સંગીત કાઢો ને સાહેબ તો દુનિયા વિનાશ પામી જાય 5 વર્ષમાં. जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता, ये एहसान है 7 सुरों का कि दुनिया वीरान नहीं, अरे प्यार नहीं है सुर से जिनको वो मूर्ख इंसान नहीं. એટલે 2-2.5 વર્ષ સંગીતની એવી ભૂખ હતી, ઉપરા ઉપરી પ્રોગ્રામ, કારણ કે અહીંયા નવરા હતા માણસો, કાંઈ હતું નહીં. બાપુજી તો ગુજરવાના નહોતા સોમવાર મંગળવાર, કારણ કે ઘરથી બહાર નીકળે તો કઈક જમ્સ પકડે ને. એટલે એ 2-2.5 વર્ષ દરમિયાન અમે શું કર્યું એ મારે તમારા મોઢે ગવડાવવું છે. ભગવાનનું નામ લીધા સિવાય કાંઈ ન કર્યું અમે ભાઈ. મુझे तुमसे है कितने गिले ओ ओ ओ तुम कितने दिन बाद मिले, क्यों 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 बोलो इतने दिन क्या किया, क्या किया क्या किया क्या किया मारा नाम हो तेरा नाम लिया तुझे याद किया.